ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા સંસદમાં જેમના વિજય માટે આપ સૌનો આભાર દર્શન કરવા માટે આવ્યા છીએ એવા આપણા લોકપ્રિય સાંસદ બેન શ્રી ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી અમૃતજી ઠાકોર, કાંતિભાઈ ખરાડી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી ગુલાબસિંહ રાજપૂત, ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, શિવાભાઈ ભુરિયા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભાઈ ભરતસિંહ, એનએસયુઆઈના પૂર્વ અધ્યક્ષ ભાઈ મહિપાલસિંહ, ભાઈ ઠાકરસિંહભાઈ, કેપી ગઢવી સાહેબ, ગિરિરાજસિંહ, વહીવટી અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બનીને કામ કરતા હોય એવી પરિસ્થિતિમાં આપ સૌએ ગેનીબેનને ચૂંટીને દિલ્હી મોકલ્યા છે અને આપ સૌનો જે વિશ્વાસ છે, વિશ્વાસ ક્યારે ઊંડો નહીં ઉતરે એની ખાતરી આપવા માટે પણ આપ સૌની વચ્ચે અમે આવ્યા છીએ। સમગ્ર ગુજરાતમાં લોકસભાના 26 અને રાજ્યસભાના 11 એમ 35 સંસદ સભ્યો છે। આ 35 સંસદ સભ્યોમાં 37 સંસદ સભ્યોમાં પછી એક ઘટનાઓ એવી બની રહી છે કે લોકોનો વિશ્વાસ આ સરકાર અને તંત્રમાંથી ઉઠી રહ્યો છે। રાજકોટમાં ટીઆરપી ગેંગ ઝોન હોય એવા અનેક બનાવો ભારતીય જનતા પાર્ટીના વહીવટી તંત્રના પાપને લીધે બન્યા છે। સમગ્ર રાજ્યમાં ત્યારે આપ સૌનો વિશેષ પ્રેમ અને આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મળશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું એ પરિણામ માટે પણ હું આજના મંચના માધ્યમથી જો કોઈનો આભાર માનવા માંગતો હોઉં તો આપણા સૌના રાષ્ટ્રીય નેતા આદરણીય પ્રિયંકા ગાંધીજી કે જેમણે લાકડીમાં આવીને ગેનીબેનને જીતાડવા માટે આહવાન કર્યું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય શક્તિસિંહજી ગોહિલ લગભગ એકત્રે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હોય ને લગભગ તમામ વિધાનસભામાં એકથી વધારે કાર્યક્રમો કર્યા અને જ્યારે બનાસકાંઠા લોકસભાની ટિકિટ કોંગ્રેસ પક્ષની ચૂંટણીની જ્યારે યાદી જાહેર થઈ ત્યારે સૌપ્રથમ કોંગ્રેસ પક્ષે ગેનીબેનનું નામ ગુજરાત રાજ્યમાં જાહેર કર્યું ત્યારે ગેનીબેનનો વિજય એ નિશ્ચિત વિજય બન્યો। આવનારા દિવસોમાં આદરણીય શક્તિસિંહજી